ઇન્ટરનેશનલ સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો, જેથી કરીને દરેક નોટિફિકેશન આપને મળતી રહે. એવી મહાન હસ્તીને શ્રદ્ધાંજલિ કહું કે શબ્દાંજલિ કહું કે નિવાપન છું કે જેને મેં ખૂબ નજીકથી વડાપ્રધાન તરીકે કામ કરતા જોયા છે, ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે કામ કરતા જોયા છે, આયોજન પંચના અધ્યક્ષ તરીકે પણ મેં એમને કામ કરતા જોયા છે અને મેં એમના ઘણા બધા વ્યાખ્યાનો સાંભળ્યા છે. એ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ આજે આપણી વચ્ચે રહ્યા નથી. મૃત્યુ એ જીવનનું અંતિમ સત્ય છે અને મનમોહનસિંહ પણ એમાંથી બાકાત ન જ હોઈ શકે. દુઃખની વાત છે. પણ સાથોસાથ એક વાત કહી શકું કે ઇતિહાસ રચનારાઓ કદી ઇતિહાસ લખનારાઓની દરકાર કરતા નથી અને એ વાત મનમોહનસિંહ માટે 100% સાચી સાબિત થવાની છે. એક એવી વ્યક્તિ કે જેને હું અજાત શત્રુ કહી શકું, એક એવી વ્યક્તિ કે જેની નૈતિકતા અને પ્રમાણિકતા વિશે હું દાવો કરી શકું કે મનમોહનસિંહ જે છે એ જ્યારે કે ત્યારે એનો રથ જે છે જમીનથી 4 વેત અદ્ધર જ ચાલતો હોય. મનમોહનસિંહ પોતાની ક્રેડિબિલિટી, પોતાની નૈતિકતા, પોતાના મૂલ્યો સાથે કદી સમાધાન કરતા નહીં. એક એવા અર્થશાસ્ત્રી, એક એવા અભ્યાસુ વ્યક્તિ, મને એવું લાગે છે કે ભારતે પોતાના સૌથી સિનિયર પીઢ મુત્સદ્દી રાજનેતા જે છે એને ગુમાવ્યા છે, જે અતિશય વિનમ્ર હતા, સત્ય વક્તા હતા અને એટલે જ એમને જીવનમાં ઘણું બધું સહન પણ કર્યું અને જીવનમાં ઘણું બધું પામ્યા પણ ખરા. ઘણા લોકો એમને એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર કહેતા. એમના પોતાના જ મીડિયા એડવાઇઝર સંજય બારુએ એમના વિશે પુસ્તક લખ્યું છે એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર, અને એ વાતનું પણ એ કદી દુઃખ નહોતા લગાડતા અને એ તો કહેતા કે હું એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર નહીં, હું તો એક્સિડેન્ટલ ફાઇનાન્સ મિનિસ્ટર પણ હતો. પણ આ વ્યક્તિએ કદી પોતાની જાત વિશે પ્રચાર કરવાની કોશિશ કરી નથી. પણ આજે જ્યારે નથી ત્યારે હું તમને એના વિશે વાત કહું. એક એવી વ્યક્તિ કે જે 14 વર્ષની ઉંમરે ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે એ વ્યક્તિ જે છે એ પહેરેલા કપડે પોતાના પરિવાર સાથે પાકિસ્તાનમાં પોતાની માદરે વતનની જન્મભૂમિ છોડીને પરિવાર સાથે અમૃતસરમાં આવીને વસ્યા. અને એટલી ગરીબી હતી કે ભણવા માટે એમને ત્યાં ઘરમાં ઇલેક્ટ્રિસિટી નહોતી, વીજળીની સુવિધા નહોતી, ઘરનું ઘર નહોતું. એ પોતાના એક રૂમ કિચનના જે ઘરમાં મા બાપ સાથે રહેતા હતા એની બહાર જે લેમ્પપોસ્ટ હતો એ લેમ્પપોસ્ટની નીચે બેસીને ભણતા અને મેટ્રિકથી માંડીને MA સુધી આ વ્યક્તિ હંમેશા ટોપર અને ગોલ્ડ મેડલિસ્ટ રહી છે. એક એવી વ્યક્તિ કે જેને 1960ના અરસામાં માત્ર ને માત્ર પોતાની મહેનત, પોતાની ઈમાનદારી, પોતાની પ્રામાણિકતા, પોતાની વિદ્વતા, પોતાની હોશિયારીને કારણે હાર્વર્ડ યુનિવર્સિટી અને ઓક્સફર્ડ યુનિવર્સિટી આ બંને યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની ડિગ્રી પણ મેળવી, ડોક્ટરેટની પણ ડિગ્રી મેળવી અને આ બંને યુનિવર્સિટીઓમાં અધ્યયન પણ કર્યું, અધ્યાપન પણ કર્યું. દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં તેઓ ઇકોનોમિક્સના પ્રોફેસર હતા. એટલું જ નહીં, એ જમાનામાં અમર્ત્ય સેન જેવા વિદ્વાન અર્થશાસ્ત્રીઓ સાથે એ લેક્ચર્સ લેતા હતા, એમની સાથે પેનલ ડિસ્કશનમાં કરતા હતા. તમે એમનો બાયોડેટા જુઓ ને તો એક એવી વિદ્વાન વ્યક્તિ કે જે આપણે મનમોહનસિંહને કઈ રીતે ઓળખીએ તો એવું કહેવાતું કે ભાઈ રિઝર્વ બેંકના ગવર્નર તરીકે હતા ને ત્યાંથી પછી વડાપ્રધાનના સલાહકાર બન્યા, આર્થિક સલાહકાર બન્યા અને પછી એક દિવસ નરસિમ્હા રાવે એમને પોતાના ફાઇનાન્સ મિનિસ્ટર બનાવી દીધા. પરંતુ ના, એ પહેલાની પણ તમે જુઓ એમની મજલ તો આ એક એવી વ્યક્તિ કે જે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન જે છે એના ચેરમેન પદે પણ રહ્યા, એ પ્લાનિંગ કમિશનના ઉપાધ્યક્ષ પદે રહ્યા, એટલે કે ડાયરેક્ટ પ્રાઇમ મિનિસ્ટરને રિપોર્ટ કરતા હતા. આ એક એવી વ્યક્તિ છે કે જે 6 વખત સતત 6 ટર્મ સુધી એટલે કે 36 વર્ષ સુધી આ વ્યક્તિ જે છે રાજ્યસભાના સંસદ સભ્ય રહ્યા, 5 વર્ષ સુધી રાજ્યસભાના વિપક્ષી નેતા તરીકે રહ્યા, 5 વર્ષ સુધી ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે રહ્યા અને 10 વર્ષ સુધી દેશના વડાપ્રધાન તરીકે રહ્યા. અને સાહેબ, આ વડાપ્રધાન પદે અર્થાત મનમોહનસિંહ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે એમની સાથે અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્ર સંઘની એક મિટિંગ અટેન્ડ કરવાની મને તક મળી હતી. પ્રાઇમ મિનિસ્ટરના પોતાના વિમાની કાફલામાં એમની સાથે મેં પ્રવાસ કર્યો હતો. અને બીજી વખત અમેરિકામાં જ્યારે ન્યુક્લિયર સિક્યુરિટી સમિટ
મળી હતી. બીજા વિશ્વયુદ્ધ પછીની એ સૌથી મોટી શિખર પરિષદ હતી કે જેમાં 54 જેટલા રાષ્ટ્રના પ્રમુખો, રાષ્ટ્રપતિઓ, વડાપ્રધાનો ઉપસ્થિત હતા. એમાં શી જિનપિંગ પણ હતા અને એમાં વ્લાદિમીર પુતિન પણ હતા. કહેવાનું તાત્પર્ય એ છે કે આટલી મોટી જ્યારે સમગ્ર વિશ્વની શિખર પરિષદ ભરાઈ હતી ત્યારે એમાં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક હુસેન ઓબામાએ મનમોહન સિંહને આવકારતા અને એમને પ્રવચન આપવા માટે એસ્કોર્ટ કરીને જાતે પોડિયમ પર લઈ ગયા અને એમને પરિચય આપતા બરાક હુસેન ઓબામાએ કહ્યું હતું કે નાવ આઈ વુડ લાઈક ટુ ઇન્ટ્રોડ્યુસ યુ માય ગુરુ. એમને મનમોહન સિંહને પોતાના ગુરુ કહ્યા અને પછી કહ્યું કે હાર્વર્ડ એન્ડ ઓક્સફર્ડ ટ્રેન્ડ ઇકોનોમિસ્ટ, ફોર્મર વર્લ્ડ બેંક એડવાઇઝર, કારણ કે વર્લ્ડ બેંકના પણ એ આર્થિક સલાહકાર રહી ચૂક્યા હતા. એટલે એને કહ્યું કે ફોર્મર વર્લ્ડ બેંક એડવાઇઝર એન્ડ ઓલ્સો પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. અને પછી બધાએ જ્યારે તાળીઓ પાડીને મનમોહન સિંહનું પોડિયમ પર સ્વાગત કર્યું ત્યારે એને કહ્યું કે મનમોહનજી, સમગ્ર વિશ્વ જ્યારે 2008 અને 2009ની આર્થિક કટોકટી, જેને લેહમેન ક્રાઇસિસ કહી શકાય છે, કે જેને મહામંદી, ગ્રેટ ડિપ્રેશનનો જે પીરિયડ હતો, ત્યારે સમગ્ર દુનિયાના જીડીપી જે છે એ ડાઉન ગયા હતા. ત્યારે મનમોહન સિંઘે આપણા દેશનો જીડીપી જે છે 6.5% દરે ટકાવી રાખ્યો હતો. મનમોહન સિંહના 10 વર્ષના ઇતિહાસ વડાપ્રધાન તરીકેના જુઓ તો 2004 થી કે 2014 સુધી ગૂગલ કરીને જોઈ લેજો. ભારતનો સર્વાધિક જીડીપી એટલે કે આર્થિક વિકાસ જે છે એ સમયગાળા દરમિયાન થયો છે. એવરેજ 7.5%, 7.5% દરે આપણો જીડીપી સરેરાશ વધ્યો છે. અને 2 વર્ષ તો એવા હતા કે જેમાં 10% વધારે એમને ગ્રોથ આપ્યો હતો. નાણામંત્રી તરીકે જો હું મનમોહન સિંહની વાત કરું તો 1991 જ્યારે નરસિમ્હા રાવે એમને આમંત્રણ આપ્યું અને એક એવી સરકાર કે જે અલ્પમત એટલે કે લઘુમતી સરકાર હતી. તમને સૌને યાદ હશે કે રાજીવ ગાંધીની હત્યા થઈ ગઈ અને ત્યારબાદ ચૂંટણીના પરિણામો અને પરિમાણો બંને બદલાઈ ગયા અને એક એવા તબક્કે જ્યારે કોંગ્રેસ પાર્ટી દુવિધામાં હતી કે કોને વડાપ્રધાન પદનું સુકાન સોંપાય અને નરસિમ્હા રાવ કે જે રાજકીય અરણ્યવાસમાં જતા રહ્યા હતા તેમને સર્વસંમતિથી સોનિયા ગાંધીના ઈશારે વડાપ્રધાન નરસિમ્હા રાવે સૌથી પહેલું કામ એ કર્યું કે એમને જે વ્યક્તિની તલાશ હતી એમને લાગ્યું કે મનમોહન સિંહ શ્રેષ્ઠ વ્યક્તિ છે. ને મનમોહન સિંહે ત્યારે 2 શરત મૂકી હતી. એક, એમને કહ્યું કે મને આ કોર્પોરેટ હાઉસના જે મહાનુભાવો છે એમની સાથે ડીલિંગ કરતા નહીં ફાવે, એમની સાથે તડજોડ કરતા નહીં ફાવે, અને બીજું કે હું પાર્ટી માટે ફંડ સંગ્રહવાનું કામ નહીં કરું, એટલે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ મને માફ કરે. અને ત્યારબાદ મને યાદ છે હું એક પત્રકાર તરીકે ત્યારે સંસદની દીર્ઘામાં બેઠો હતો જ્યારે એમને બજેટ રજૂ કર્યું અને ત્યારે એમનું એક કોટેબલ કોટ મને આજે પણ યાદ આવે છે. વિક્ટર યુગોનું એક નિવેદન જે કોટેબલ કોટ તરીકે કહેવાય છે કે નો પાવર ઓન અર્થ કેન સ્ટોપ એન આઈડિયા હુઝ ટાઈમ હેઝ કમ. દુનિયાની કોઈ પણ તાકાત જે છે એક મજબૂત આઈડિયા જ્યારે આવી જાય ત્યારે એને રોકી શકતી નથી. અને એમ કરીને મનમોહન સિંઘે કહ્યું હતું કે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન, અર્થાત ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ એ સમયનો તકાદો છે. આ 1991માં સોવિયત સંઘનું પણ જ્યારે વિખંડન થયું હતું અને ત્યારે મિખાઈલ ગોર્બેચોવ કે જે ત્યારે રશિયાના નહીં પણ યુએસએસઆરના સુપ્રીમો હતા, એમને ગ્લાસનોસ્ત અને પેરેસ્ટ્રોઇકાની વાત કરી હતી અને રશિયાને સામ્યવાદથી મૂડીવાદ તરફ લઈ જવાની વાત કરી હતી. ત્યારે આ એ મનમોહન સિંહ હતા કે જેમણે નહેરુની આર્થિક નીતિથી અલગ ચીલો ચાતરીને એમને કહ્યું કે સમયનો તકાદો એ છે કે આપણે ઉદારીકરણ કરવું પડશે, આપણે ખાનગીકરણ કરવું પડશે, આપણે વૈશ્વિકરણ કરવું પડશે. અને ત્યારે ઘણા બધા લોકોએ એમને મૂડીવાદી તરીકે ઓળખાવ્યા હતા. પરંતુ આ એ મનમોહન સિંહ છે કે જેને ઉદારીકરણ તો કર્યું, એમને મૂડીવાદ જે છે એને એક રીતે પ્રોત્સાહિત. તમે જુઓ તો ગામડાના યુવાનોને રોજગારી મળી રહે એના માટે મહાત્મા ગાંધી નરેગા યોજના જે છે કે જેમાં મિનિમમ ગેરંટી ઓફ જોબ એટલે કે
રોજગારીની ન્યૂનતમ ગેરંટી જે છે એ આપતી સ્કીમ જે છે એ લઈને આવ્યા, જે આજ તલક સુધી ચાલે છે. આ એ મનમોહન સિંહ છે કે જેમને ઇતિહાસ યાદ રાખશે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન લઈને આવ્યા હતા. આ એ મનમોહન સિંહ છે કે જે રાઇટ ટુ એજ્યુકેશન લઈને આવ્યા છે. આ એ મનમોહન સિંહ છે કે જે રાઇટ ટુ ફૂડ સિક્યોરિટી લઈને આવ્યા હતા. આ એ મનમોહન સિંહ છે કે જેને કિસાનોનું એ જમાનામાં 72,000 કરોડનું દેવું માફ કર્યું હતું. એટલું જ નહીં, કિસાનોને ન્યૂનતમ ટેકાના ભાવ એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ આપવામાં કોંગ્રેસે 80% લોકોનું ધ્યાન રાખ્યું છે. કદમ ભર્યું હતું એને આજે પણ ઇતિહાસમાં લોકો યાદ કરે છે. અને આ એક એવી વ્યક્તિ છે કે જેના શાસનમાં સૌથી વધુ આર્થિક વૃદ્ધિ તો થઈ, પરંતુ સાથોસાથ એમણે એ પણ કહ્યું કે કોઈ પણ પ્રોજેક્ટ કરું તો જમીન સંપાદનમાં કિસાનોની સંમતિ પણ હોવી જોઈએ. આ એ મનમોહન સિંહ છે સાહેબ કે જેના જમાનામાં જ્યારે એમને સાચી વાત નાણામંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો અને ત્યારે એમને એક દિવસ નરસિંહ રાવ સાહેબને કહ્યું, વડાપ્રધાનને, કે આપની પાસે ફોરેક્સ એટલે કે ફોરેન એક્સચેન્જ જે છે માત્ર 2 જ સપ્તાહ ચાલે એવું છે, એટલે દેશ જે છે કડકીના કગારે ઉભેલો છે. અને એટલા માટે એમણે કહ્યું કે સોનું જરૂર પડે ગીરવે મૂકીને પણ આપણે એમ કે લોન લેવી જોઈએ, જેથી આપણને એક લિક્વિડિટી મળે. અને મારે સાથોસાથ ઓન રેકોર્ડ કહેવું પડે કે ત્યારે એ બહુ જ ગંભીર કટોકટીનો માહોલ હતો. ત્યારે અટલ બિહારી વાજપેયી વિપક્ષી નેતા હતા અને અટલ બિહારી વાજપેયીને જ્યારે નરસિંહ રાવે પોતાની આ મજબૂરી કીધી અને કહ્યું કે મનમોહન સિંહ બહુ જ વિચલિત થયા છે કે આપણી પાસે ફોરેન એક્સચેન્જની કમી છે, અને ત્યારે અટલ બિહારી વાજપેયીએ બહુ જ નિખાલસતાથી નરસિંહ રાવને ટેકો આપીને કહ્યું કે રાષ્ટ્રહિતમાં તમારે જે કરવું હોય તે કરો, હું વિપક્ષી નેતા તરીકે તમને સપોર્ટ આપીશ. આ એ જમાનાની રાજનીતિ કહો કે રાજકારણ એવો ગજબનો માહોલ હતો. અને એટલા જ માટે આજે મનમોહન સિંહને દિલથી શ્રદ્ધાંજલિ આપવાનું મન થાય છે, કારણ કે આ એક એવી વ્યક્તિ છે કે જેને લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશનની શરૂઆત કરી. પરંતુ મારા જેવો યુવાન પત્રકાર 1991માં મેં મનમોહન સિંહને જ્યારે બજેટ સ્પીચ પછી બીજા બધા પત્રકારો અને દિગ્ગજ તંત્રીઓની વચ્ચે એક સવાલ પૂછ્યો તો એમણે નિખાલસતાથી મારા જેવા યુવાન પત્રકાર કે જે ગુજરાતી પત્રકાર હતો એને પણ એટલી જ નિષ્ઠાથી જવાબ આપ્યો જેટલો જવાબ એ અંગ્રેજી છાપાના ટોચના તંત્રીઓને અને ઇકોનોમિક ટાઈમ્સ કે બીજા બધા હિન્દુસ્તાન ટાઈમ્સના તંત્રીઓને આપતા હતા, એટલી જ નિષ્ઠાથી એમણે મને પણ જવાબ આપ્યો. અને પછી મેં એમને પૂછ્યું કે સાહેબ તમે વિડીયોગ્રાફર અને કેમેરામેનને થોડીક લાની કરી છે ને કહ્યું છે કે પત્રકારો જે છે એ વિદેશથી કેમેરા, ખાસ કરીને ફોટોગ્રાફરો, કેમેરા કે વિડીયો, એ જમાનામાં 1991-92ના અરસાની વાત છે કે ત્યારે કસ્ટમ ડ્યુટી બહુ જ હતી. ત્યારે એમણે વન ટાઈમ કસ્ટમ ડ્યુટી માફ કરવાની એક નીતિ અપનાવી હતી. એટલે મેં એમને જસ્ટ એ નીતિ વિશે પૂછ્યું ત્યારે એમણે એવું કહ્યું કે પત્રકાર તરીકે તમે બધા મારી આર્થિક નીતિઓના વખાણ કરો છો, પણ હસતા હસતા એમને કહ્યું કે મારા ફોટા જરા છાપામાં છે ને સરખા નથી છપાતા. એટલે જો વિદેશી કેમેરા લઈને પત્રકારો આવે, ફોટોગ્રાફરો આવે તો હાઈ રિઝોલ્યુશન વાળા મારા એમ કે સારા ફોટો છપાય અને કે વિડીયો સારા પડે. આ એક મજાક હતી, પરંતુ કહેવાનું તાત્પર્ય એ છે કે મનમોહન સિંહ એક એવું વ્યક્તિત્વ હતું કે જે દરેકે દરેક વ્યક્તિનું ધ્યાન રાખતા હતા. એ શ્રમિકોનું પણ ધ્યાન રાખતા હતા, એ કિસાનોનું પણ ધ્યાન રાખતા હતા, એ મહિલાઓના ઉત્કર્ષ માટે વાત કરતા હતા, મહિલાઓને 33% અનામત આપવાની હંમેશા તેમને પેરવી કરી હતી. અને સાથોસાથ ગરીબ હોવાને કારણે ગરીબી નિર્મૂલનનું કામ જે છે એમને સુપેરે પાર પાડ્યું હતું. બરાક હુસેન ઓબામાએ પોતાનું પુસ્તક જે છે ઇન્ડિયા એ પ્રોમિસ્ડ લેન્ડ વિશે જે એક ચેપ્ટર લખ્યું છે એમાં મનમોહન સિંહના ભરપૂર વખાણ કરતા કહ્યું હતું કે મનમોહન સિંહ જ્યારે બોલે છે ને ત્યારે દુનિયા આખી સાંભળે છે, કારણ કે મનમોહન સિંહ અર્થશાસ્ત્રી અને મુત્સદ્દી રાજકારણી જે છે એ સમગ્ર વિશ્વમાં જોવા મળે નહીં. અને ન્યુક્લિયર સિક્યોરિટી સમિટ વખતે તો મેં તમને કહ્યું કે ઓબામાએ એમના વખાણ કર્યા હતા, પરંતુ એ પછી પણ વિશ્વના અનેક ફોરમમાં, પછી યુનાઇટેડ નેશન્સ હોય કે G20 હોય, જ્યારે પણ તક મળે ત્યારે મનમોહન સિંહના વખાણ કરવાનું ચૂકતા નહીં. હું મનમોહન સિંહ સાથે 2006માં ગાંધી સેન્ટેનરી સેલિબ્રેશનના ભાગરૂપે પ્રિટોરિયા, ડર્બન, ગાંધીજીના ફિનિક્સ આશ્રમમાં, જોનિસબર્ગ ખાતે આ બધી જગ્યાએ ગયો હતો. એમની અને નેલ્સન મંડેલા વચ્ચેની મુલાકાતો મેં જોઈ છે. તમે જુઓ તો પ્લેનમાં તમારી સાથે વાતચીત કરતા હોય તો એક નક્ષ, એક પ્રમાણિક માણસ તમને દેખાય, એક પારદર્શક એમનું વ્યક્તિત્વ દેખાય. અને બીજું કે બાંધાભારે કોઈ જ વાત નહીં, જે વાત હોય એનો નિખાલસતાથી એ સ્વીકાર કરતા હતા. મારે કહેવું જોઈએ કે હું જોનિસબર્ગમાં જ્યારે બ્રિક્સ એટલે કે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા ત્યારે સૌ પ્રથમ વખત બ્રિક્સનું સભ્ય બન્યું હતું. અને ત્યારે મનમોહન સિંહની જે સ્પીચ હતી કે
સમૃદ્ધ દેશોની સામે સહિતો અને રહિતો વચ્ચેની જે લડાઈ ચાલી રહી છે એમાં બ્રિક્સ તરીકે આપનું શું યોગદાન હોવું જોઈએ? કારણ કે જો રશિયા, ઇન્ડિયા, ચાઇના, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા આ દેશો વચ્ચે ધરી બને અને જો આ દેશો વચ્ચેની ધરી જે છે એ આર્થિક આદાન પ્રદાનથી માંડીને વેપાર વૃદ્ધિ જો કરે તો આ ચોખ્ખો જે એક આખો નવો રચાય એને કારણે શું થઈ શકે અને વિશ્વના આયામ કઈ રીતના બદલી શકાય એ અંગે પણ એમણે બહુ સરસ વાત કરી હતી. અમદાવાદની વાત કરું તો એ જ્યારે વડાપ્રધાન નહોતા બન્યા અને વિપક્ષી નેતા હતા રાજ્યસભાના, આ વાત જે છે એ 2003ના અરસાની છે. 2003ના અંતમાં એટલે કે 2004ની લોકસભા ચૂંટણી થવાની હતી એના પૂર્વે એ અમદાવાદમાં આવ્યા હતા અને અમદાવાદની એક 5 સ્ટાર હોટલમાં એમને સિનિયર તંત્રીઓ સાથે મોર્નિંગ બ્રેકફાસ્ટ મિટિંગ રાખી હતી અને એ બ્રેકફાસ્ટ મિટિંગમાં એમણે હસતા હસતા કહ્યું હતું કે હું નીરસ વક્તા છું એટલે મને સાંભળવા કોઈ જાજા લોકો આવતા નથી. અને એને કહ્યું કે અમને એવું લાગે છે કે આ વખતે અમે સરકાર રચીશું. આ 2004 લોકસભા ચૂંટણી પહેલાની વાત છે ને ત્યાં ઉપસ્થિત ઘણા લોકોએ મનમોહન સિંહની મજાક ઉડાવી હતી, પરંતુ મનમોહન સિંઘે એ વાતને બહુ સહજતાથી વાતને ગળી ગયા અને એમણે કહ્યું કે તમને કદાચ મારી વાતમાં વિશ્વાસ નહીં આવે, પરંતુ અમને એવું લાગે છે કે કોંગ્રેસ પાર્ટી સિંગલ લાર્જેસ્ટ બનશે અને અમે આ વખતે અન્ય પક્ષોના ટેકાથી સરકાર રચીશું અને વાજપેયી સરકારનું પતન થશે. આ વાત એવા સમયે કહેવી કે જ્યારે સમગ્ર દેશમાં ઇન્ડિયા સાઇનિંગનો માહોલ હતો અને એવા સમયે મનમોહન સિંહની વાત જે છે એ સાચી એવી એમને કહ્યું કે આ એક વાત સાચી છે કે હું ઉદ્યોગપતિઓને ફોન કરું તો કોઈ મારા ફોન ઉપાડતા નથી ને પાર્ટી માટે મારે કે ભંડોળ એકત્ર કરવાનું છે નહીં. પણ મને યાદ છે કે ચેમ્બર ઓફ કોમર્સમાં એમનું પ્રવચન સાંભળવા માટે માત્ર 43 લોકો, ગણીને માત્ર 43 લોકો ઉપસ્થિત હતા. અને મેં અગાઉ કહ્યું તેમ કે મનમોહન કહેતા હતા કે ભાઈ લોકોને, સામાન્ય માણસને સ્પર્શી શકે એવી મારી વાતો હોતી નથી અને બુદ્ધિજીવીઓ જે છે એમને હું બહુ કષ્ટ આપવા માંગતો નથી. પરંતુ ત્યારે એક મહિલા આંત્રપ્રિન્યોરે મનમોહન સિંહને સવાલ પૂછ્યો કે સાહેબ આ દેશમાં વડાપ્રધાન અને વિપક્ષી નેતા અને આ બધા જે છે એ આટલા બધા ઘરડા કેમ છે? યુવાન નેતાઓને કેમ તમે તક આપતા નથી? અને ત્યારે મનમોહન સિંહે કહ્યું હતું કે મેડમ, તમે કોઈ એક એવો યુવાન ચહેરો ભાજપમાં કે કોંગ્રેસમાં લઈ આપો કે જે તમને લાગતો હોય કે 32 લક્ષણો છે અને વડાપ્રધાન બનવા લાયક છે, તો હું સાયકલ લઈને પણ એના માટે કેનવાસિંગ કરવા જઈશ. અને સભામાં સૌ ખડખડાટ હસી પડ્યા. અને બીજા એક વ્યક્તિએ પૂછ્યું કે મનમોહનજી, અગર આપ પ્રધાનમંત્રી બનો તો એમણે હસતા હસતા કહ્યું કે મને તો એવા સપના પણ નથી આવતા. અને એ વ્યક્તિ જે છે એ આ દેશના વડાપ્રધાન બની ગયા. એટલું જ નહીં, એક સફળ વડાપ્રધાન તરીકે એમની ગણના થાય છે. પીએમ તરીકે બીજી ટર્મમાં લોકો એવું કહેતા હતા કે પોલિસી પેરાલિસિસ છે, કરપ્શનની વાત થઈ, 2G ની વાત આવી, 3G ની વાત આવી, પોલ સ્કેમની વાત આવી. આજે મનમોહન સિંહ જીવતા નથી, પરંતુ એમના કાળમાં અન્ના હજારેથી માંડીને મંડળીએ જે કઈ આક્ષેપો કર્યા એમાંથી એક પણ આક્ષેપ જે છે નથી. મનમોહન સિંહ જાણતા હતા કે કેટલાક કોર્પોરેટ જૂથો એમની પાછળ પડ્યા છે, એમની સરકારને ઉથલાવવા માટે ઘણા બધા દાવા દાવા થઈ રહ્યા હતા. ઉદ્યોગપતિઓને સીધા દૂર કરવા જોઈએ. ત્યારે મનમોહન સિંહે કહ્યું હતું કે આ લોકશાહી છે અને મને કાંડા અમળવાની આદત નથી. જે આપણને અતિ ગંભીર દેખાતા હતા. કેટલાક લોકો એમને મૌની બાબા તરીકે પણ ઓળખતા હતા કે મૌન સિંહ કહેતા હતા. આ વ્યક્તિ જે છે એમને ઘણા બધા લોકોએ સંસદમાં એમને સાંભળ્યા હશે કે આમ તો કહે છે કે શાયરીના શાયરીમાં ઉત્તર નથી હોતા અને હોય તો એટલા સદ્ધર નથી હોતા. પરંતુ સુષ્મા સ્વરાજ જ્યારે વિપક્ષી નેતા હતા અને મનમોહન સિંહ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા, વડાપ્રધાન હતા, ત્યારે બંને વચ્ચે શાબ્દિક ટપાટપી જે છે એ શાયરીના સ્વરૂપમાં પણ થતી. અને એક વખત એવું થયું હતું કે સુષ્મા સ્વરાજે એવું કહ્યું, વડાપ્રધાન મનમોહન સિંહને ઉદ્દેશીને કહ્યું कि मैं अपनी बात उर्दू में समझाना चाहती हूँ, एक शेर की मदद से मैं आपको मेरी बात समझाना चाहती हूँ. અને એમને એવું કહ્યું કે તું इधर उधर की बात ना कर, ये बता કે કાફિલા કિસને લૂંટા. અને મનમોહન સિંઘે પછી ઊભા થઈને જવાબ આપ્યો કે માના કે તેરે દીદ કે કાબિલ નહીં હું મેં, માના કે તેરે દીદ કે કાબિલ નહીં હે હમ, તું મેરા શौक તો દેખ, મેરા ઇંતજાર તો દેખ. અને આખું ગૃહ જે છે એ એકદમ હસી પડ્યું. અને મનમોહન સિંહ જે છે એક બીજા તબક્કે જ્યારે પોતાની ચર્ચાની શરૂઆત કરતા હતા
અને ભાજપ એમને ટેકો નહોતું આપતું, ત્યારે મનમોહન સિંઘે હસતા હસતા કહ્યું કે હમકો ઉનસે હે વફા કી ઉમ્મીદ, હમકો ઉનસે હે વફા કી ઉમ્મીદ, એટલે કે અમે કોની પાસે વિશ્વાસનો મત મેળવવા માટે અમે કોની પાસે આશા રાખી રહ્યા છીએ? હમકો ઉનસે હે વફા કી ઉમ્મીદ, જો નહીં જાનતે વફા ક્યા હૈ. અને સુષ્મા સ્વરાજે પણ એનો એટલો સરસ જવાબ આપ્યો કે કુછ તો મજબૂરિયા રહી હોગી, કુછ તો મજબૂરિયા રહી હોગી, यूं ही कोई बेवफा नहीं होता. એટલે આ એક એવું વ્યક્તિત્વ કે જે મેં તમને કહ્યું કે નખસિક પ્રામાણિક રાજકારણી અને અત્યંત ગંભીર પણ એ ધારે તો એ શાયરાના અંદાજમાં પણ જવાબ આપી શકતા હતા. આવા વ્યક્તિ વિશેષ ન ભૂતો ન ભવિષ્ય, એટલું જ હું કહી શકું, એમને પોતાની છેલ્લી પત્રકાર પરિષદમાં પત્રકારોને કહ્યું હતું, આજે હું વડાપ્રધાન પદેથી રાજીનામું આપી રહ્યો છું, પરંતુ ખબર છે કે મીડિયાના મિત્રો મારાથી નારાજ છે, અથવા તો મીડિયા જે છે એ મારા પરત્વે ઉદાર નથી, પરંતુ મને વિશ્વાસ છે કે ઇતિહાસ મારા પરત્વે જબરજસ્ત ઉદાર રહેશે અને ઇતિહાસ જે છે એ મારી કામગીરીની પ્રશંસા કરશે. ભારતે વિરલ વિભૂતિ ગુમાવી છે, એ ભારતના મનમોહન બન્યા છે. આજે દુનિયા ક્યારેય ભૂલશે નહીં. ઇન્ટરનેશનલ સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો.